દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આજે દરેક વ્યક્તિના જીવનની અંદર સુખ કે દુઃખની પરિસ્થિતિ આવે છે, તો આ સુખ અને દુઃખની પરિસ્થિતિની અંદર આપણે સ્થિર કઈ રીતે વર્તી શકીએ? શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને શું સમજાવે છે, અને વચનામૃત અને વિવિધ ઉદાહરણો દ્વારા આપણે પ્રવચનમાં સાંભળીશું કે જીવનમાં બનતી કોઈ પણ ઘટનાની અંદર, એ પછી સુખની ઘટના હોય કે દુઃખની ઘટના હોય, એમાં સ્થિર કઈ રીતે વર્તી શકીએ તેની વિશેષ વાતો આપણે સાંભળવાના છીએ। તો પ્રવચનની આપણે શરૂઆત કરીએ। હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। માનવ જીવનમાં બે વસ્તુઓ વારંવાર આવે છે, એ કોઈક નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધીને। એક સુખ અને બીજું દુઃખ। એક આવે ને ત્યારે આપણે આનંદ આપણને થાય છે, અને બીજું જ્યારે આવે ને ત્યારે એક મન આપણું દુઃખી થઈ જઈએ છે। પરંતુ સાચો કોઈ સાધક હોય અને આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે કોઈક હરિભક્ત કે મુમુક્ષુ હોય ને, તો આ બંનેમાં છે ને પોતે સ્થિર રહી શકે છે। શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને આ સ્થિત પ્રજ્ઞના લક્ષણો તો જણાવ્યા, પણ આ સુખ કે દુઃખની પરિસ્થિતિની અંદર સ્થિર કઈ રીતે વર્તી શકીએ તેનું સરસ મજાનું માર્ગદર્શન આપણને મળ્યું છે। શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે સમ દુઃખમ સુખમ ધીરમ સૌમૃત્યાંત્યમ કલ્પતે, અર્થાત કે જે સુખ દુઃખને એક સમાન માને છે ને એ જ અમૃત પામે છે। તો આજે આપણને અમૃત પામવાની કોને ઈચ્છા ન હોય? આજે જો વ્યક્તિના જીવનની અંદર છે ને પોતે સ્થિર રહેવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે। આજે કોઈક બાળક હોય કે યુવાન હોય કે યુવતી હોય કે પછી ગૃહસ્થ હોય, એ દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર સ્થિર રહેવા પ્રયત્ન કરે છે। કેવી રીતે? તો કોઈક બાળક હોય ને તો એને ભણવાની ક્ષેત્રની અંદર કે રમવાના ક્ષેત્રની અંદર એ સ્થિરતા લાવવાનો પ્રયત્ન કરે છે કે મને કોઈક રમવા દે, મને કોઈક સારું એવું ભણાવે, મને કોઈક ઝડપથી શીખવાડી દે। કોઈક ક્રિકેટર હોય કે કોઈક એથ્લેટ્સ હોય કે જે પોતાના ખેલની અંદર આગળ વધેલો હોય, તો એને પણ એમાં સ્થિરતા મેળવવી છે કે હું જે સારું પ્રદર્શન કરું છું ને એમના કન્ટિન્યુ એ મારું ફોર્મ રહ્યું ને એ જળવાવવું પડે। અરે કોઈક યુવાન હોય અને પોતે કોઈક ધંધો વ્યવસાય નવો સ્ટાર્ટઅપ કર્યો હોય, તો એ પણ એ જ ઈચ્છા રાખશે કે મેં જે આ વ્યવસાય કે બિઝનેસ મેં અત્યારે શરૂ કર્યો છે તો એમનામાં શરૂ રહે, એમનામાં નફો મને મળવો પડે। કોઈક વિદ્યાર્થી હોય ને એ અભ્યાસ ક્ષેત્રની અંદર આગળ વધતો હોય, તો એ પણ એના માર્ક્સ જે 50 કે 100માંથી એ 90 કે 95 મળતા હોય ને, એ માર્ક્સ પોતે એક જાળવવાનો પ્રયત્ન કરે છે। આજે કોઈ પણ એવો વર્ગ નહીં હોય કે આ સ્થિરતા એને નથી જોઈતી। તો આ સ્થિરતા કેવી રીતે આવે? તો છે ને બે રીતે સ્થિરતા આપણા જીવનની અંદર આપણે લાવી શકીએ, અને આપણા જીવનની અંદર તે એ આપણે સુખ કે દુઃખની પરિસ્થિતિની અંદર આપણે સ્થિર રહેવા માટે આ બે મહત્વના વાક્યો આપણા જીવનની અંદર આપણે કોતરીને રાખવા પડે। પહેલું જ વાક્ય છે કે જ્યારે આપણને મનુષ્યને એવું લાગે ને કે હું કરતા નથી, બધું કરનાર છે ને ભગવાન છે, ત્યારે સ્થિરતા રાખી શકાશે। બીજું કે હું હરતા નથી, બધું હરણ કરનાર છે ને એ ભગવાન છે, અને ભગવાનથી જ આ બધું ચાલે છે। એ હાથીને મણ અને કીડીને કણ એ આપનાર છે ને ભગવાન છે। જો આ બે વાક્યો આપણા હૃદયની અંદર આ વાક્યો કોતરેલા હોય અને અખંડ આ વિચારનું ચિંતવન થતું હોય ને, ત્યારે વ્યક્તિનું એક મન રહ્યું ને એ સંતુલિત રહે છે। મન સંતુલિત રાખવા માટેના આ રામબાણ બે ઇલાજો આપણને ભગવાન અને સંત આપે છે। અખંડ સુખી રહેવાના 6 વિચારો
માનો આ એક વિચાર કે ભગવાન જ સર્વ કરતા હરતા છે. જો આ સર્વ કરતા હરતાની સમજણ રહીને એ આપણને અખંડ એ સુખ અને શાંતિ અને આનંદ અપાવે છે. તો ખરેખર આપણા જીવનની અંદર આ સ્થિરતા માટે આ વિચાર કરવો ખૂબ જરૂરી છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ પહેલા પ્રકરણની 148મી વાતમાં કીધું છે કે અંતરમાં ટાઢું રહ્યા કરે ને ધગી ન જાય તેના 2 ઉપાય છે. જો આમ તો અત્યારના સમયની અંદર છે ને આપણું અંતર ટાઢું બહુ રહેતું નથી. આપણે કોઈ પણ એવો સંબંધ નહીં હોય કે જ્યાં આપણે ઝઘડિયા નહીં હોય, જ્યાં આપણે બોલવાનું નહીં થયું હોય, કે ત્યાં આપણે કટ્ટા નહીં કરવા પડ્યા હોય. અરે ઘણા બધા સંબંધો આપણે બગાડી ચૂક્યા છીએ. ઘણા બધા વ્યક્તિઓ સાથે 10 વર્ષ 20 વર્ષથી આપણે સાથે રહેતા હોય, સાથે જમતા હોય, સાથે હરતા ફરતા હોય, તો એ વ્યક્તિઓ સાથેના આપણે સંબંધો બગાડ્યા છે. એટલે કાયમ તો આપણને અંતરમાં ટાઢું રહેતું જ નથી, ધગી જ જવાય છે. નાની નાની વાતની અંદર એ પ્રશ્ન આપણે મોટો કરીએ છીએ, કારણ કે આ પ્રશ્નો સાવ નાના હોય છે. જમવાની અંદર થોડુંક મોળું બન્યું હોય શાક, અને એમાં આપણે પ્રશ્ન કેટલો મોટો કરીએ છીએ. એક ફરવા જ ન લઈ ગયા હોઈએ આપણા ધર્મપત્નીને, અને એમાં આપણા ધર્મપત્ની 10 દિવસ સુધી આપણને બોલાવતા પણ નથી. તો જો અંતરની અંદર ટાઢું રહેતું નથી, એ છે ને અંતર ધગી જ જવાય છે. તો ગુણાતીતાનંદ સ્વામી આપણને 2 ઉપાય કહે છે. એક તો ભગવાનનું ભજન કરવું, અને બીજું ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોની અંદર જ જણાવે છે કે આ ભગવાનને છે ને સર્વ કરતા સમજવા. અને પછી ગુણાતીતાનંદ સ્વામી રહસ્યમય માર્મિક એક વાત કરે છે. પછી આ જો 2 ઉપાય તમે કરો ને, તો એમાં સુખ આવે તો સુખ ભોગવી લેવાનું, અને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું. જો અમુક કર્મોને આધીન પણ આપણે ભોગવવું પડે છે. કાંઈક એવી કસર રહી ગઈ હોય તો કસર ટાળવા માટે ભગવાન એ છે ને કાંટા સૂળીનું દુઃખની કાંટે મટાડે એવા ભગવાન સર્વશક્તિમાન છે. અને આપણને જે સત્પુરુષ અને ભગવાનની જે પ્રાપ્તિ થઈ છે, તો આ પ્રાપ્તિને જો આપણે ખરેખર આપણે જો માનતા હશું ને, તો આપણી સાથે જે પણ બને છે એ સારું કે મોડું એ ભગવાનની ઈચ્છાથી જ થાય છે. કારણ કે મહારાજ કે ભગવાનની ઈચ્છાથી પાંદડું કોઈથી હલાવ્યું હલતું નથી. અને ભગવાન કેવા છે, તો ભગવાનની એક વ્યાખ્યા કરતા કોઈકે કહ્યું છે કે દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. ભગવાન કોઈના દુશ્મન નથી. જો આપણે દાસપણે એમની જો ભજન ભક્તિ કરીશું અને આ વિચાર રાખીશું કે ભગવાન મારી સાથે કોઈ દિવસ અહિત કરે જ નહીં, તો બસ આવું જો જ્ઞાન હશે ને તો દુઃખી થવાશે નહીં. જો ભગવાનનું આપણે કરતાપણું જીવનમાં દ્રઢ કરવાનું છે. આજે જે વિષયની અંદર આપણે દ્રઢતા કરી હોય ને, એમાં ભગવાનની દ્રઢતા હોય કે કોઈક આપણા સંતાનોની દ્રઢતા હોય, કોઈક વસ્તુ પદાર્થની દ્રઢતા હોય ને, તો એ પ્રમાણે આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ. એમ જીવનની અંદર છે ને ભગવાનનું કરતાપણાનું પણ છે ને દ્રઢપણે એક પાલન કરવાનું છે. તો પછી કોઈક દેહિક, કોઈક વ્યવહારિક હોય કે પછી આધ્યાત્મિક રીતે એ કોઈ સુખ કે દુઃખ આવશે ને, તો એમાં શાંતિ આપણે રહેશે. દરેકને આજે આપણે શાંતિ મેળવીએ છીએ, એના માટે આપણે પ્રયત્નો કરીએ છીએ. ચીનમાં છે ને એક ખેડૂતની એક પ્રચલિત વાર્તા છે, અને આ વાર્તા આપણને સમજાવે કે કરતાપણું હોય ને તો સુખ કે દુઃખમાં છે ને સ્થિર તમે રહી શકો. એટલે કે છે ને એક ખેડૂત ચીનની અંદર હતો, અને પોતાના વૃદ્ધ એવો એક ઘોડો એની પાસે હતો. એટલે આ ઘોડાનો ઉપયોગ તો પોતાને જે ખેતર હતું આ ખેડવા માટે કરે, અને ખેતીના લગતા કામો કરાવે અને બીજા કામો પણ કરાવે. એક ગામથી બીજે ગામ કોઈક વસ્તુ લેવા જવું હોય તો એ આ ઘોડાનો ઉપયોગ એમાં કરતો. એમાં એક દિવસ છે ને આ ઘોડો આમ લાગ જોઈને છે ને ટેકરીઓમાં દૂર દૂર ભાગી ગયો. એટલે ટૂંકમાં છે ને આ ખેડૂતથી એ છટકી ગયો. હવે ખેડૂત તો આમથી આમ ફાંફા મારે પણ જડે નહીં. એટલે જે પાડોશી જે ખેડૂત હતો ને, આ ખેડૂત પાસે આવે છે કે જેનો ઘોડો છે ને ત્યાંથી વહી ગયો હતો, છટકી ગયો હતો. એટલે પોતે આવીને તે છે ને એક આમ સહાનુભૂતિ અને બદનસીબી બદલ છે ને એને આપ કહે છે કે તમે તો બહુ તમારી સાથે અહિત થયું. તમે તો એ ઘોડાનો કેવો ઉપયોગ કરતા હતા, ખેતી માટે કરતા હતા ને, બહુ કામનો ઘોડો હતો. પરંતુ ગમે તેમ હોય, આવા હોય ઘણા બધા કે જે દુઃખમાં છે ને આમ સહાનુભૂતિ આપવા આવતા હોય, પણ એ છે ને વાસ્તવમાં ટોન મારવા જ આવતા હોય. એ આપણને સંભળાવવા આવતા હોય, એ દુઃખમાં વધારો અમુક કરવા આવતા હોય.
પરંતુ આવી સહાનુભૂતિ વ્યક્ત કરી, પણ આ ખેડૂત તો પોતે છે ને ભગવાનમાં દ્રઢ નિષ્ઠા હતી, નિશ્ચય હતો. એટલે એને તો એ ખેડૂતને એટલું જ કીધું કે જેવી ભગવાનની ઈચ્છા. હવે 1 અઠવાડિયાનો સમય પસાર થયો. એટલે જે ઓલો વૃદ્ધ ઘોડો હતો એ બીજા ઘોડાઓ સાથે છે ને એક ટોળા સાથે પાછો આવે છે. અને એ વખતે તો જે પાડોશી ખેડૂત હતો એને ખબર પડી ગઈ કે ઓલો જે ઘોડો હતો એ છટકી ગયો તો એ પાછો આવ્યો છે આ ખેડૂત પાસે. એટલે પાછો આ ખેડૂત પાસે આવીને છે ને અભિનંદન આપવા લાગે છે અને રાજી પણ પોતે થાય છે. અને ફરી ખેડૂતે એ જ જવાબ આપ્યો કે છે ને જેવી ભગવાનની ઈચ્છા. 1 મહિનો પસાર થયો અને આ ઘોડાઓમાં ના એક જંગલી ઘોડાને છે ને કાબુ કરતી વખતે આ ખેડૂતનો દીકરો, જુવાન દીકરો જ હતો, એટલે ઘોડા ઉપરથી પડી ગયો. અને થયું એવું કે પડ્યો એટલે સીધો એનો જમણો જે પગ હતો ને એ ભાંગી ગયો. એટલે બધાએ તો વિચાર્યું, ખેડૂત હોય તેના પાડોશી ખેડૂત હતા એને તે કે કેવી આની બદનસીબ કહેવાય કે આ ઘોડાના લીધે તો કેટલો આ હેરાન થાય છે. ઘોડો પાછો આવ્યો તોય આ હેરાન ગતિ એના છોકરાનો જુવાન દીકરો હતો એનો પગ ભંગાવી નાખ્યો. એટલે છે ને ખેડૂતે ને કહેવા આવે છે આ પાડોશી કે બહુ તે તમે ભગવાને તમારી સાથે એવું કર્યું ખરાબ, આવું ન કરવું જોઈએ. ફરી વખત એ જ ખેડૂતે અભિપ્રાય આપ્યો કે જેવી ભગવાનની ઈચ્છા. અને થોડાક અઠવાડિયા પછી એ ગામમાં છે ને એક લશ્કરી ટુકડી આવે છે અને ત્યાંના દરેક જે સશક્ત અને ખોડ ખાપણ વિનાના જે યુવાનો હતા ને એ બધાને એકત્રિત કરવામાં આવ્યા અને ઢંઢેરોય પીટવ્યોનો હુકમ પણ કર્યો કે ફરજિયાત દરેક યુવાનોએ આપણા લશ્કરની અંદર જોડાવાનું છે, આ રાજાનો હુકમ છે. અને જો કોઈ નહીં જોડાય તો પછી તમને કારાવાસ થશે, જેલ થશે ને તમારું મૃત્યુ પણ કરવામાં આવશે. એટલે બધા યુવાનોએ જોડાવાનું છે. અને એમ લશ્કરના જે સૈનિકો હતા એ બધા ઘરે ઘરે જાય છે. એમાં આ જે ખેડૂતના ઘર જે ઘોડો હતો ને એના લીધે એના જુવાન દીકરો એનો પગ ભાંગ્યો હતો, જમણો પગ, ત્યાં આવીને કહે છે. અને એને તો તરત કીધું કે મારો છોકરો તો ખોડ ખાપણ વાળો છે. એટલે તરત ત્યાં સૈનિકોએ તપાસ કરીને જાણવા મળ્યું કે ખરે હા આ તો ખોડ ખાપણ વાળો છે, આને ન લઈ જવાય. અને તરત એને કહી દઉં કે આ તમારા છોકરાને તમારી પાસે રાખો. તો જો સારું કે નરસું એ બધું જ જો ભગવાનની ઈચ્છાથી થાય છે ને, આવી સમજણ આ ખેડૂતને હતી તો જો સુખ અને દુઃખમાં તેઓ સ્થિરતા રાખી શક્યા. એમ આપણા જીવનની અંદર તે બનતી કોઈ પણ ઘટના હોય કે કોઈ પણ પરિસ્થિતિ હોય, એ કોઈ પણ સગા સંબંધી તરફથી પણ ભલે ત્રાસ હોય, જીવનમાં પ્રશ્નો આવવાના છે. અમુક પ્રશ્નો કેવા હશે? કૌટુંબિક હશે, અમુક વ્યવહારિક પણ હશે. 100, 200, 500 રૂપિયાની અંદર તમને રાગ દ્વેષને અભાવ આવી જશે. તો એમાં કાંઈ આપણે સ્થિરતા ગુમાવવાની નથી. પ્રશ્નોના તો કેટલાય પ્રકારો છે અને પ્રશ્નો આવવાના છે. જેને જે લગતા પ્રશ્નો આવે, પણ એ જો પ્રશ્નોની અંદર જો આપણે આ કર્તાપણાનો જો વિચાર હોય ને કે ભગવાન જે કરે છે એ મારા સારા માટે જ કરે છે, જો આ વિચાર હોય અને ભગવાનની ઈચ્છા રાખીને જો આપણે આગળ વધતા હોઈએ ને તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આપણા જીવનની અંદર આવતો નથી. આ તકે મારે એક વાત કરવી છે. અમેરિકાનો એક અશ્વેત ટેનિસ ખેલાડી, નામ એનું આર્થર એશ, 1975ની અંદર છે ને વિમ્બલ્ડન. હવે આ ટેનિસની અંદર આવી અલગ અલગ પ્રકારની રમતો આવે. એમાં 1975માં વિમ્બલ્ડનનું આયોજન કરવામાં આવેલું હતું. અને એ આફ્રિકા જે વંશનો છે ને એક પ્રથમ એવો ખેલાડી હતો જે અશ્વેત હતો અને એ પોતે જીતો હતો. એટલે અને પાછું આ જીતો એટલું જ નહીં, થોડાક સમય બાદ એને ભયંકર રોગ થઈ ગયો અને એના કારણે આમ મૃત્યુના છે ને આમ આરે ઊભેલો હતો. એટલે દુનિયાભરના એના જે પ્રશંસકો હતા એ બધા ઘણા બધા એના પત્રો લખ્યા આ આર્થર એશ ઉપર અને આશ્વાસનને સહાનુભૂતિ પણ આપે. પણ એમાંથી એક એનો ચાહક હતો ને એને પત્રની અંદર લખ્યું કે આ ઈશ્વરે આ ભયંકર ખરાબ એવા રોગ માટે શા માટે તમારી પસંદગી કરી? બીજા કોઈકની પસંદગી કરી હોત તો? અને એશે આ પત્રની અંદર જે જવાબ લખ્યો ને એ આપણું આમ હૃદય હલાવી દે ને એવો જવાબ હતો. અને જો આ જવાબ રહ્યો ને આપણે કાયમ માટે એક કંડારી રાખવાનો છે. એશે એ ચાહકને પત્રની અંદર સામે વળતા જવાબની અંદર કીધું કે આખી દુનિયામાં 5 કરોડ બાળકો છે ને ટેનિસ રમવાની શરૂઆત કરે છે, એમાંથી 50 લાખ ટેનિસ રમતા શીખે છે.
અને એમાંયથી નહીં તે 5 લાખ તો વ્યાવસાયિક ધોરણે ટેનિસ રમતા શીખે છે, અને એમાંય જે 50,000 હોય એ રમતને વ્યવસાય પોતે બનાવે છે. એમાંથી 5,000 પોતે ગ્રાન્ડ સ્લેમ એટલે કે જે ટેનિસની આ ખૂબ પ્રખ્યાત એવી મોટી સ્પર્ધા છે એ સુધી પહોંચે છે, અને 50 વિમ્બલ્ડન સુધી પહોંચે છે. એમાંથી નહીં તે 4 સેમિફાઇનલમાં રમત સુધી પહોંચે છે, 2 ફાઇનલ સ્પર્ધામાં ભાગ લેશે. અને જ્યારે મારા હાથમાં જ્યારે વિજેતાની ટ્રોફી હતી ત્યારે મેં ઈશ્વરને એમ નહોતું કીધું કે હું જ શા માટે. 5 કરોડે આવી રીતે ટેનિસ રમવાની શરૂઆત કરી, એમાંથી 50 લાખ ટેનિસ રમતા શીખી ગયા, એ 5 લાખ એ વ્યવસાયિક ધોરણે આગળ પણ વધ્યા, 50,000 વ્યવસાય બનાવી નાખ્યો. એટલું જ નહીં, સામેથી પક્ષે પોતે કંઈક સારી એવી મહેનત ને કારકિર્દી ઘડવા માટે તૈયાર હતા. એ સેમિફાઇનલની અંદર, એ ફાઇનલની અંદર સામેવાળા વ્યક્તિને નહીં, મને જ કેમ તમે વિજેતા કર્યો, હું જ શા માટે. તો જો જ્યારે હું દુઃખમાં કે આપત્તિમાં છું ત્યારે પણ મારે શા માટે ઈશ્વરને પૂછવું જોઈએ કે હું જ શા માટે. એટલે તમે જે કહો છો તે સહાનુભૂતિ આપી, વાત તમારી સાચી, પણ વાસ્તવમાં હું વિજેતા મને કર્યો ને ત્યારે મેં ભગવાનને પૂછવા નહોતો ગયો. તો જો આર્થર રહેશે એ પોતાનો થયેલ જે ભયંકર રોગ હતો ને એને પોતે ઈશ્વર ઈચ્છા માનીને હસ્તે મોઢે સ્વીકાર લીધો. મીરાબાઈ જોવો, એ રાણાજીએ ઝેરનો પ્યાલો આપી દીધો, પણ હસતા મુખે અમૃત સમજીને પોતે પી ગયા. જો આ એમનો વિશ્વાસ હતો ભગવાનની અંદર, કરતાપણાનો વિશ્વાસ. તો આવા વિશ્વાસ આપણે જીવનની અંદર હોય ને તો બનતી ભલે ગમે તેવી ઘટના હોય, આ ઘટનાની અંદર સ્થિરતા રહે છે ને રહે છે. એટલે તે એક કવિએ કહ્યું છે ને કે ઈશ ઈચ્છા સંગમાં ભેળવું ઈચ્છા માહેરી, 2 પ્રવાહો એકઠા થાતા મધુરતા છે ખરી. એટલે ભગવાનની ઈચ્છામાં જો આપણે છે ને આપણી ઈચ્છા ભેળવી દઈએ ને તો જીવનમાં એક મધુરતા પ્રગટે છે. જોકે વ્યક્તિ બીજા સૌની છે ને બધા હામાં હા જ રાખે છે. અત્યારે જગતની અંદર આપણે જોયું હશે 8 અબજની વસ્તી છે, પણ આપણે જો બીજા બધા વ્યવસાયોની અંદર માતા પિતાના કોઈક કંપનીની અંદર કોઈક કામ કરતા હોય, નોકરી કરતા હોય, તો એ બોસની જે પણ હા હોય ને એમાં હા ભેળવી દઈએ છે. એમાં આપણે કોઈ તર્ક વિતર્ક નથી કરતા. શા માટે? ખબર છે કે ને જો અત્યારે બોસનું નહીં માનીએ ને તો આપણને નોકરીમાં જ કાઢી નાખશે, આપણો પગાર અટકી જશે, આપણી સાથે સારું વર્તન નહીં કરે. અરે વ્યવહારની અંદર તેમ જોવો ને કેવા જમાઈને વેવાય આવે તો કેવી હામાં હા ભેળવી પડે છે. તો એમ આ તો ભગવાન છે, એ ભગવાન પણ જેમ રાખે ને એમ આપણે રહેવાનું છે તો જ શાંતિ રહેશે. કારણ કે એ આપણું છે ને સારું જ કરવા બેઠા છે. આવા વિશ્વાસ સાથે જો આગળ વધવામાં આવે ને તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવે ને તો એ પ્રશ્ન સાવ નિર્મૂળ થઈ જાય. કારણ કે ભગવાનની ઈચ્છા રહીને એ આપણને સારું કરવું, ઉદ્ધવ ગતિ તરફ પ્રેરે ને એવી જ ઈચ્છા હોય છે. પરંતુ આપણે અજ્ઞાને વશ થઈને આવી પોતાનો દ્રઢ વિશ્વાસ અને આવો વિચાર નથી રાખતા કે ભગવાનની ઈચ્છાથી જ આ બધું થાય છે. ઘણા બધા હરિભક્તો અને મુમુક્ષુઓ પોતે છે ને સમુદ્રની અંદર તમે એના દર્શન કર્યા હશે, દરિયાની અંદર. તો જો સમુદ્રનો સ્વભાવ કેવો છે, એનું મન કેવું છે, તો જો સમુદ્રમાં ઘણા બધા એવા તરંગો આવે છે, ક્યારેક જો ઊંચા હોય, ક્યારેક નીચા હોય, એટલે ઘડીક ભરતી આવે, ઘડીક ઓટ આવે, એ તરંગો સતત આમ ઉપર નીચે જ થાય છે. પણ જો સમુદ્રનું મૂળ તમે જો, એનું મન કેવું છે, એનું સ્વરૂપ કેવું છે, હંમેશા પોતે શાંત જ રહેશે. એમ આપણા જીવનની અંદર તે એ આ તરંગો એટલે શું, ભરતી અને ઓટ આવે ને જેમ સમુદ્રની, એમ જીવનની અંદર છે ને સુખ અને દુઃખના તરંગો આવવાના છે. પણ જો આપણે ભગવાનને કરતા માનીશું ને તો આપણું મન છે ને સમુદ્ર જેવું સ્થિર થઈ જશે. એમાં કોઈ પણ પ્રકારનો સંશય અને શંકા રાખવાની જરૂર છે નહીં. જેમ ડૉક્ટર હોય ને એ કાપો મૂકે ને ટાંકા લે, પણ જો એમાં આપણને પ્રશ્ન કોઈ પણ પ્રકારનો થતો નથી. કેમ? ખબર જ છે કે આ ટાંકા લેશે કે આ કાપો મૂકે છે, ઓપરેશન કરે છે, એ તો મારા સારા માટે કરે છે. બાકી એમાં દુઃખ તો લાગે જ છે ને, પણ છતાં જો પ્રશ્ન એમાં નથી થતું, સમજાઈ ગયું છે કે આ ડૉક્ટરે જે કરે છે ને એ મારા સારા માટે કરે છે. દરજી કોઈ હોય તો એ આપણે કેવા સરસ મજાના કાપડ એને ગામમાંથી લઈને સારામાં સારું એને આપીએ છીએ, પણ છતાં એ શું કરે છે, એમાં કાપે છે, એ વેતરે છે, સાંધે છે, તો એ પ્રશ્ન નથી થતો. કેમ? કારણ કે ખબર છે
કે એ વેતરશે, સાંધશે, સિલાઈ કરશે ને તો જ તે એ ખમીસ આપણું, કપડાં આપણા સારા લાગશે અને આપણે પહેરી શકીશું. જો વિશ્વાસ છે એટલે જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થતો નથી. બસ તો એમ ભગવાન માટે પણ કોઈકે એટલે જ કીધું છે કે ગજ કાતરણી લઈને બેઠો દરજી દીન દયાળ, વધે ઘટે તેને કરે બરોબર સૌની લે સંભાળ. એ તમે બહુ વધારે પડતા અહંકારી થઈ જાઓ અને માની થઈ જાઓ ને, લોભિયા થઈ જાઓ ને, તો ભગવાન છે ને તમારી શાન રહીને ઠેકાણે લાવવા માટે એવી પરિસ્થિતિને સંજોગો ઊભા કરે જ છે કે તમારી બુદ્ધિ જે મતી રહી ને એ ભ્રષ્ટ થઈ ગઈ છે ને એ શુદ્ધ થઈ જાય. તો ભગવાન તો બધાને સંભાળ લે છે. એ આપણને સમજાય કે ન સમજાય પણ એ તો એમનું કાર્ય કરે જ છે. જો આપણે અહીંયા ગમે એટલા પાપ કર્મ કરીએ, સારા કરીએ, ખરાબ કરીએ, તો સૂર્ય તો પોતાનું કર્મ કરે જ છે. એ તો બધાને પ્રકાશ આપે જ છે. એનો સમય થઈ જાય ને તો પૂર્વ દિશામાં પોતે સૂર્યોદય થાય છે ને પશ્ચિમમાં પોતે આથમે છે. ચંદ્ર પણ એનું કામ કરે છે, વરસાદ પણ એનું કામ કરે છે. કાળ હોય ને કાળ, સમય પણ પોતાનું કાર્ય એ સમયસર કરે જ છે. થોડાક દિવસ પહેલાં છે ને હું એક મિત્રને ત્યાં બેસવા માટે ગયેલો, ત્યારે અમે એક ચર્ચા કરતા હતા અને એમાં ચર્ચાની અંદર છે ને કાળ અને સમયની વાત આવી. ત્યારે એ મિત્રએ સરસ મજાની વાત કરી કે છે ને આપણે કોઈક કાર્ય કરીએ કે ન કરીએ, એટલે કે મહેનત કરીએ કે ન કરીએ, આધ્યાત્મિક માર્ગે તે ભક્તિ કરીએ કે ન કરીએ, ભણવામાં તે આપણે આગળ વધીએ કે ન વધીએ, ધંધા, વ્યવસાય, નોકરીની બધા ક્ષેત્રો મને ગણાવતો ગયો. અને પછી એને મર્મની વાત શું કરી કે એમ આપણે કરીએ કે ન કરીએ કોઈ પણ કાર્ય, પણ સમય રહ્યો ને એ તો એનું કાર્ય કરે જ છે. સમય તો વયો જ જાય છે, એ પછી આપણને અફસોસ સિવાય કાંઈ મળતું નથી. ટૂંકમાં જે સમયે જે કાર્ય કરવાનું છે એ તે કરવાનું. એકવાર છે ને દરિયામાં એ તોફાનમાં એક છે ને વાહન તૂટી ગયું અને એનો એક ખલાસી હતો એ પોતે બચી ગયો, બીજા બધા તો મૃત્યુ પામ્યા. હવે જ્યારે આ ભાનમાં આવ્યો ને ત્યારે પોતે ટાપુ ઉપર પડેલો હતો, એટલે પોતે એકલો, બીજા કોઈ વ્યક્તિઓને એના જે સાથીદારો હતા એ તે ખલાસીઓ, એટલે પોતે પેલા સૌ પ્રથમ બહુ ગભરાઈ જાય અને ભગવાનને પ્રાર્થના કરે છે. જો દુઃખમાં આપણે છે ને ભગવાનને યાદ કરીએ છીએ, કારણ કે છે ને આપણી એક સ્વાભાવિક રીતે આપણો એક સ્વભાવ પડી ગયેલો છે કે છે ને દુઃખમાં યાદ કરવાના અને સુખમાં ભૂલી જવાના. એટલે જ તે સરસ મજાનું એક ભજનની 2 કડીઓ આપણે અત્યારે કહીએ, એ મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું, સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. મૂડી જ્યારે થોડીક હોય ને ત્યારે છે ને આપણે શું કરીએ, અભિમાની બની જઈએ. જ્યારે ખાવાના સાંસા પડે ને ત્યારે આપણે ભગવાનને પાછું યાદ કરીએ. જ્યારે કાયામાં જ્યારે કીડા પડે ને ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. એટલે છે ને દુઃખની પરિસ્થિતિ હોય ને ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ, બાકી સુખમાં ભગવાનને આપણે યાદ કરતા નથી. એમ આ છે ને ના ખલાસી હોય છે ને એ પોતે ભગવાનને પ્રાર્થના કરે છે અને પ્રાર્થના શું કરે છે, ભગવાન તમે મને બચાવો. અને આ દરિયા કિનારેથી એક પોતે પછી દૂર જંગલ તરફ ચાલવા માંડે છે, પણ આમ તેમ ભટક્યો પણ કાંઈ એને જવાબ કાંઈ મળ્યો જ નહીં. કોઈ એવું એક ટાપુ પણ ન મળ્યો. એક બસ વચ્ચે એક ટાપુ, આજુબાજુ કોઈ તે નકરું પાણી પાણી અને પાણી. એટલે હવે તો એને નક્કી થઈ ગયું કે અહીંયા તો આજુબાજુ કોઈ એવું મને દેખાતું પણ નથી સ્થાન, અને વહાણો પણ એને જોયા નહીં. એટલે એને હિંમત તો હારી જાય છે અને પોતે નક્કી કરી નાખ્યું કે હવે તો મારો જીવન નિર્વાહ મારે અહીંયા એકલા જ તે પસાર કરવો પડશે. એટલે પોતે જંગલની અંદર જાય છે અને જીવન જરૂરિયાત જે જરૂરિયાતો હતી, અમુક વાંસ લાવે છે, ટોપલે લાવે છે અને એનું એક સરસ મજાનું એક ઝૂંપડી જેવું બનાવ્યું અને પોતે હવે ત્યાં નિરાશ થઈને પોતે બેઠેલો હોય છે. અને હવે એને નક્કી કર્યું કે હવે મારું જીવન બહુ લાંબુ ચાલશે નહીં, એટલે રક્ષણ ભગવાન કરે તો સારું. એટલે એક દિવસ તો પોતે છે ને રોજના નિયમ પ્રમાણે દરિયા કિનારેથી પાછો આવ્યો અને એને જોયું ને તો એનું નાનું જે સરખું ઝૂંપડું બનાવ્યું હતું ને એ જ્વાળાઓમાં લપાટેલું હતું. માન મહા મહેનતે અને એ રહેવા માટેનું એ સ્થાન થોડુંક એવું બનાવ્યું હતું અને ધુમાડાની એક મોટી આમ શેર આકાશ તરફ જતી હતી અને એને જોયું કે ભગવાને છે ને મારા માટે આ જે કર્યું ને એ ખરાબ કર્યું છે. ભગવાને સાથ ન આપ્યો, મેં મારું હવે બધું તો સર્વસ્વ ગુમાવી નાખ્યું, કારણ કે આખી ઝૂંપડી છે ને ભસ્મીભૂત થઈ ગઈ હતી. એટલે એને પ્રાર્થના કરતા અને રડતા રડતા શું કીધું કે હે ભગવાન,
તું મારી સાથે આવું શા માટે કરી રહ્યો છે? મેં તારું શું બગાડ્યું? અને બીજા દિવસે છે ને વહેલી સવારે એક છે ને મોટો અવાજ સાંભળી પોતે જાગી જાય છે અને જોયું તો પોતે દરિયા કિનારે દોડીને આવે છે ને ત્યાં જ તે એક મોટું જહાજ કિનારા ઉપર બચાવવા માટે આવે છે એને પાછો લઈ જવા માટે. એટલે આ તેણે જહાજના કપ્તાનને છે ને એક પ્રશ્ન પૂછ્યો કે આ તમને કેવી રીતે ખબર પડી કે હું અહીં છું? કારણ કે આજુબાજુ મેં દૂર દૂર મેં ભટક્યો આ ટાપુની અંદર, પણ એવો મને નજીકનો કોઈ ટાપુ પણ દેખાણો નહીં, જંગલ પણ દેખાણું નહીં અને કોઈક એવા વહાણો પણ અવર જવર શરૂ નહોતી, એટલે તમે કઈ રીતે આવ્યા બચાવવા? ત્યારે કપ્તાને સરસ મજાનો જવાબ આપ્યો કે અમે છે ને આકાશના એક ધુમાડાની શેર જોઈ અમે કલ્પના કરી નાખી કે અહીંયા નક્કી કોઈક મનુષ્ય છે ને આ ટાપુ ઉપર ફસાયેલો હોવો જોઈએ, એટલે અમે અહીંયા આવી પહોંચ્યા. એમ યોગી જે કરે તે સારું કરે, એવો નિશ્ચય જેને થશે, પળ પળ યોગીજીને સમરે, તેની નૌકા નક્કી તરે. એમ ભગવાન તો છે ને બધાની સંભાળ લેવા બેઠા જ છે, પણ આપણને એમના પર દ્રઢ વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. જેમ છે ને આંખની રક્ષા પાપણ કરે ને, એવી જ રીતે ભગવાન આપણી રક્ષામાં બેઠા જ છે, પણ જો વિશ્વાસ રાખીશું અને દ્રઢતા રાખીશું ને તો વાંધો આવશે નહીં. સ્વામી શ્રી પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં તે જો આ કરતાપણાની સમજણ આપણને જોવા મળે છે. મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ આ કરતા હરતાની સમજણ જોવા મળે છે. એટલે આ લૌકિક તમે જો હાણ કે વૃદ્ધિ થઈ, ક્યારેય તેઓ છે ને હર્ષ કે શોક પામતા નથી. એ સુખ દુઃખની એ પરિસ્થિતિની અંદર સમવર્તે છે. 8/7/2005 અંદર પ્રમુખ સ્વામી મહારાજ દિલ્હીની અંદર વિરાજમાન હતા અને અમેરિકાથી છે ને કનુભાઈ પટેલ નામના એક સનિષ્ઠ સત્સંગી હરિભક્ત આવે છે અને ત્યાં એક મંદિર જે બંધાતું હતું એ અંગેની વાત કરતા સ્વામી બાપાને કીધું કે બાપા કામ બહુ જ મોટા છે, ઘણી વખત બીજા વિચાર આવી જાય, પણ હમણાં મેં તમારો એક પ્રસંગ સાંભળ્યો ને ત્યારે તમે કહ્યું હતું કે અક્ષરધામમાં ગમે એટલા પથરા પડ્યા હોય ને પણ અહીં છાતી ઉપર એક કાંકરીનો ભાર નથી. એટલે એ પ્રસંગ હું છે ને ગમે ત્યારે મારું મનોબળ ભાંગે ને ત્યારે પ્રશ્ન હું જે પ્રસંગ રહ્યો એ સાંભળું અને મને મનોબળ એ વધવાની પ્રેરણા પણ પ્રાપ્ત થાય છે ને એવું બળ મળે છે કે નો શું થાય. તો જો આ સાંભળતા જ તે સ્વામીશ્રીએ સામે ઓલા કનુભાઈ પટેલને થોડુંક ઉમેર્યું અને જો કરતા હરતા પણ એની સમજણ હોય ને તો જ આ શબ્દો આવે. ત્યારે એમણે કહ્યું કે મહારાજનો પ્રવેશ થયો ને એટલે કામ ચાલુ થઈ ગયું અને ભગવાનનું કામ છે ને ભગવાન જ કરે. જો આ સમજણ હોય ને તો થોડો કંઈ ભાર ન રહે. અને ત્યારે સ્વામી બાપાએ તેને ઉદાહરણ સાથે સમજાવ્યું ભક્તને કે જો આપણે સમજણ કેવી રાખવાની કે જેમ પાણીમાં ડૂબકી મારે ને એટલે તમને ભાર ન લાગે, પરંતુ તમે માથે ભાર લઈને ફરે તો કેટલો ભાર લાગે. એટલે હું કરું છું એવી ભાવના થાય ને તો ભાર આવી ગયો. મોટામાં મોટું એ છે કે હું કરું છું, મારાથી થયું છે, હું જાણું છું, ઓલો કાંઈ જાણતો જ નથી. અને જો જીવનમાં તે ક્યારેક વ્યવહારિક ને કૌટુંબિક આવા જ પ્રશ્નો થાય છે કે આપણને થોડુંક 2-5 ચોપડી ભણ્યા હોય અને આપણે આપણા માતા પિતાને સમજાવીએ પછી એમ જ કહીએ કે મારાથી જ બધું થયું છે, તો આ એક પ્રકારનો એક અહંકાર છે અને અહંકાર જો ને એ વ્યક્તિને વિનાશ તરફ નોતરે છે. સાથે સાથે સ્વામી બાપા એ પણ જણાવ્યું કે છે ને આપણે આ ભાવના કેવી રાખવાની, શુદ્ધ સારી ભાવના રાખવાની. એ માથા ઉપર આપણે બોજ આપણે આવે જ નહીં એટલે દુઃખ થાય જ નહીં, પણ જો ભગવાનનું કરતાપણું આપણને મનાય ને તો થવાનું. અને છાના માના બસ ભગવાનની ઈચ્છા માનીને સૂઈ જવાનું, કરવાનું શું બીજું, મહારાજની ઈચ્છા હોય એમ થાય. અને ફરી વખત બીજા દિવસે જાગવાનું અને ફરી વખત મહેનત કરવાનું. કામ ન થાય ને તોય ભગવાનની ઈચ્છા ને કામ થાય તોય ભગવાનની ઈચ્છા. તો જો આ ડગલે ને પગલે છે ને પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આ મંત્ર એમને દ્રઢ કરેલો હતો. મહંત સ્વામી મહારાજે પણ આ મંત્ર દ્રઢ કરેલો છે. રોબિન્સવિલ અક્ષરધામ જે અમેરિકાની અંદર બનાવ્યું, તો જ્યારે 2023ની અંદર જે ઘટના બનેલી, તો આ ઘટનાની અંદર ખાલી 10 થી 15 જ તે એ કારીગરો મજૂરો રહ્યા હતા અને એ તે પ્રશ્ન થયેલો. પણ ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ના એક સંકલ્પ હતો કે મંદિર અહીંયા કરવું, તો એ સંકલ્પને પૂર્ણ કરવા માટે મહંત સ્વામી મહારાજે ત્યારે શું કહ્યું કે થશે, મંદિર તો થશે. 2027માં જે કરવાનું હતું ને 2024ની અંદર એમને કમ્પ્લીટ થઈ ગયું. અને કોણે કર્યું? તો એ હરિભક્તોએ. એ 12,500 સ્વયંસેવકો અમેરિકાના જે નોકરી ધંધા વ્યવસાય કરતા હતા, પરંતુ એક સંકલ્પથી બધાય હોમી એમને નોકરી ધંધા વ્યવસાય બધું તે પાર્ટ ટાઈમ જોબ કરે અને મંદિરની પણ એટલી સેવા કરે, રાત્રે પણ 11, 12, 1, 2 વાગ્યા સુધી. એવી રીતે આપણે રોબિન્સવિલ મંદિરનું એ અક્ષરધામ જે હશે એ પૂર્ણ થયું. તો જો એ ભગવાનની મરજી રાખીને જો કાર્ય કર્યું
તો થયું. કોઈકે લખ્યું છે ને કે જબ દાંત નહીં તબ દૂધ દિયો, જબ દાંત ભયો તબ અન્ન દેહે. જો જ્યારે દાંત નહોતા ને ત્યારે દૂધ દીધું, અને દાંત આવ્યા ત્યારે અન્ન જુઓ. જો જલ મેં થલ મેં નભ મેં સબકી સુધ લેત સો તો રીહ્યુ લેહે. કાહે કો સોચ કરે મન મૂરખ, સોચ કરે કુછ કામ ન પહે. તું ગમે એટલું વિચારીશ એમ થશે નહીં. જાન કો દેત અજાન કો દેત. એ જે જાણનારા છે એને પણ દેશે, જે નથી જાણતા ભગવાનને એને પણ દેશે. અજાન કો દેત સો તો હું કો દેત. જો અજાણતાને પણ દેશે, જે ભગવાનને માનનારો નથી, જે ખરેખર એને છે ને દુનિયાની આપણી ભાષાની અંદર એને નાસ્તિક કહેવામાં આવે છે. તો જો આવી રીતે આપણે ભગવાન કરતા હરતા છે આવો જો વિચાર રાખીશું તો ખરેખર આપણા જીવનની અંદર આવતો સ્ટ્રેસ, અત્યારના સમયની અંદર આપણે જોઈએ ને તો આ સ્ટ્રેસ મેનેજમેન્ટનો એક નવો વિષય આવ્યો છે કે આપણે આ તણાવ છે એને આપણે નિયમન કઈ રીતે કરી શકીએ. તો ખરેખર એ વ્યવહારિક અશાંતિ વચ્ચે પણ આપણે નિરાંત રહેશે. ટૂંકમાં છે ને રઘુનાથ છે રાખણ હારો, નહીં થાશે વાળ વાંકો તારો. છોને પાછળ પડે ભે હજારો, ભલે હજારો કે લાખો લોકો તમારા પાછળ પડશે, પણ જો ભગવાનની મરજી વિના કાંઈ થશે નહીં કોઈથી. વાળ પણ વાંકો નહીં થાય. તો જો આમ ભગવાનનું કરતા પણ આપણે જો સમજણ દ્રઢ કરીને રાખીશું ને તો ખરેખર ભગવાનનો જે આશરો છે એ પણ અચળ રહેશે. સ્વરૂપ નિષ્ઠામાં વાંધો નહીં જ આવે, પણ પતિવ્રતાની ભક્તિથી છે ને આપણે ભગવાન ભજી લેશું. એટલે જ તેજો શ્રીજી મહારાજે પણ વચનામૃત ગઢડા પ્રથમના 33મા વચનામૃતમાં કીધું છે કે એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો છે. ભગવાનનો જે દ્રઢ આશરો એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે. તેણે કરીને ભગવાન રાજી થાય છે અને તે આશરો અતિ દ્રઢ જોઈએ જેને વિશે કાંઈ પોલ રહે નહીં. એટલે કોઈ પણ પ્રકારની એવી શંકા કે કુશંકા આપણા જીવનની અંદર રાખવાની નથી. મને જે ભગવાન મળ્યા છે, જે સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે, તો જો આ પ્રાપ્તિને આપણે માણીશું, અનુભવીશું તો ભગવાનને રાજી કરવાની સર્વોત્તમ જે સાધના રહીને એ આ કરતાપણાથી શક્ય છે. એટલે કરતા હરતાનો વિચાર આપણા જીવનમાં એટલે જરૂરી છે. પરિસ્થિતિમાં સ્થિરતા માટે જરૂરી છે. કરતા પણ જ સમજણથી પછી ભલે ગમે એવા દુઃખો આવશે, પણ જો આપણે આશરો અચળ રહેશે ને તો એ ભગવાન અને સંતના વિશે ક્યારેય આપણને ભાવ ફેર પણ નહીં થાય અને ગમે તે પરિસ્થિતિની અંદર આપણે હતાશ પણ નહીં થઈ જઈએ. છેલ્લે આપણે એક ઉદાહરણ લઈને પૂરું કરીએ આજનું પ્રવચન કે એક ખેડૂત હતો, હવે પોતાના ખેતરની અંદર બીજ વાવે અને પાણી પણ આપે, મહેનત પણ કરે, સિંચાઈની પણ સગવડતા એને ત્યાં, પણ જો ફળ આપવાનું કોનું કામ છે? તમે મહેનત કરો, પુરુષાર્થ ગમે તેટલું કરો, પણ ફળ તો ખેડૂત નહીં આપે. એ ફળ આપનાર એ પ્રકૃતિ એટલે કે ભગવાન છે. એના કરતા હરતા એના હાથમાં, ભગવાનના હાથમાં છે એ ફળ શું આપવું. કારણ કે જો જ્યારે પાક સારું થઈ જાય ને ત્યારે જો ખેડૂત આનંદિત પણ થઈ જાય છે, અને જો પાક નાશ પામે તો એ શું માને? ભગવાનની ઈચ્છા. તો જો આ રીતે એક આંતરિક રીતે પણ આપણે સ્થિર રહી શકીશું તો ખરેખર આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર આ કરતા હરતાની સમજણ પણ એટલી દ્રઢ થાય, અમે આશરો પણ અચળ રહે. કારણ કે આશરાથી જ મહત્તા ભગવાન રાજી થાય છે. એના સંપર્કમાં શીવીને તો ભલે આજ નહીં તો આવતીકાલ એ સુધારો થશે જ તે. અને ભગવાન તો કેવા ભક્ત વત્સલ્ય પણ છે અને દયાળુ પણ છે અને કૃપા કરશે જ તે. તો એ આવા વિચારો આપણા જીવનની અંદર દ્રઢ થશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ તો અમારા જીવનની અંદર આવતી કોઈ પણ પરિસ્થિતિ હોય, એ પછી સુખની હોય કે દુઃખની હોય, એ દરેક પરિસ્થિતિની અંદર અમે સ્થિર વર્તી શકીએ. અને જે શરૂઆતની અંદર પ્રવચનની અંદર આપણે વાત કરી કે એક આવે ત્યારે આનંદમાં થઈએ અને બીજું આવે ત્યારે મન દુઃખી થઈએ, તો એવા બે વિચારો કે હું કરતા નથી, બધું કરનાર ભગવાન છે, અને હું હરતા નથી, બધું હરણ કરાવનાર ભગવાન છે. તો આવી દ્રઢ સમજણ સાથે અમે જીવનની દરેક એવી સંજોગો પરિસ્થિતિ અંદર આગળ વધી શકીએ અને એવો અખંડ અમે સુખી રહેવાના જે વિચારો જે મહારાજે આપ્યા છે તો આ વિચાર પણ અમે એવો દ્રઢપણે પાલન કરી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ મહારાજ સ્વામી આપે એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.